તો ફરી એકવાર સ્વાગત છે મિત્રો જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આપણે આજના વિડીયોમાં જે પીએમ કિસાન સન્માન નિધિનો જે 20મો હપ્તો છે તેની જે નવી અપડેટ આવી છે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે। તો સૌપ્રથમ તો હું તમને જણાવ્યું સાથે સાથે એ પણ મિત્રો જાણવાનું છે આપણે કે કેવા ખેડૂતોને કેટલા રૂપિયા મળવાના છે। અમુક એવા ખેડૂતો પણ છે મિત્રો કે જેને 2000ની જગ્યાએ 3000 રૂપિયા મળશે અને અમુકને મિત્રો 4000 રૂપિયા પણ મળવાના છે। તો મિત્રો જે આ 20મા હપ્તાની જે તારીખ છે તે મિત્રો હું તમને વિડીયોના અંતને જણાવવાનો છું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે વિડીયોને આખો જોવાનો છે। તો મિત્રો જે આ પીએમ કિસાન સન્માન નિધિની યોજના છે તેની જે વેબસાઇટ છે ઓફિશિયલ તેમાં મિત્રો તમારે સૌપ્રથમ તો જવાનું છે અને તમે જે રીતે વેબસાઇટ ઓપન કરશો એટલે મિત્રો તમારી સામે આવી રીતે જે છે તે બધું આવી જશે અને તેમાં નીચે તમે નીચે જશો કે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે મિત્રો તમારી સામે જે બે ઓપ્શન આવશે તે શું છે તે હું તમને જણાવું કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને બીજું છે ઈ કેવાયસી। તો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે એ કે ખેડૂત નોંધણી। જો મિત્રો 20મા હપ્તાની તમે જો રાહ જોઈને બેઠા હો તો સૌપ્રથમ તમારે એ જાણવાનું છે કે તમે ફાર્મર રજિસ્ટ્રેશન છે તે કરેલું છે કે નથી કરેલું અને કદાચ જો તમે ના કરી હોય તો તમારો 20મો હપ્તો જે છે તે તમારા ખાતામાં નહીં આવે। અને બીજું તો એ કે ઈ કેવાયસી, જો તમે ઈ કેવાયસી પણ ન કરેલું હોય તો તમે પણ ખાદ્ય હપ્તો જે છે તમારા ખાતામાં આવતો અટકી શકે છે। એટલે મિત્રો જે પણ ખેડૂત મિત્રો જે પણ 20મા હપ્તાની રાહ જોઈને બેઠા હોય તો તેમણે સૌપ્રથમ આ બે વસ્તુ પર આવી ખૂબ જ અત્યંત આવશ્યક છે। તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે નીચે રીતે તમે આમાં નીચે સ્ક્રોલ ડાઉન હજી કરશો એટલે તેમાં ઘણા બધા ઓપ્શન આવી જશે કે ફાર્મર કોર્નરના ઘણા બધા ઓપ્શન છે। તેમાં મિત્રો તમે સેકન્ડ લાઇનમાં નીચે બીજો ઓપ્શન વ્યૂ વાળું છે તેમાં તમે જોવો છો કે બેનિફિશિયરી લિસ્ટ કરીને લખેલું છે। તો મિત્રો તમારે એમાં ક્લિક કરવાનું છે। તેમાં મિત્રો તમે ક્લિક કરશો એટલે જે પણ તમારું જે બધું ફિલઅપ કરવાનું હશે તે મિત્રો એમાં આવી જશે। જો આવી ગયું છે અને એમાં મિત્રો આમાં તમે જોશો બેનિફિશિયરી લિસ્ટની બાજુમાં તારીખ અને સમય લખેલો છે એટલે કે એ જે ટાઈમે તમે વેબસાઇટ ઓપન કરીને આ બધું સર્ચ મારો છો કે જેની તમે લિસ્ટ ચેક કરો છો ત્યારે મિત્રો દર વખતે નવા અપડેટ તેમાં આવતા હોય છે કે ઘણાના નામ એમાં ઉમેરેલા હોય અને ઘણી ટાઈમ એવું પણ થાય કે તમારું નામ કદાચ પહેલા હોય તો પછી કદાચ કાઢી પણ નાખવામાં આવે। તો મિત્રો વારંવાર તમારે આ લિસ્ટ ચેક કરતું રહેવાનું છે। તો સૌપ્રથમ મિત્રો સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે કે તમે આપણે કોઈ પણ રાજ્યથી હોય દાખલા તરીકે ધારો આપણે ગુજરાત રાજ્યથી છીએ તો ગુજરાત સિલેક્ટ કરી લઈએ। પછી બીજું કે ડિસ્ટ્રિક્ટ એટલે કે જે પણ રાજ્યથી આપણે આવતા હોય જે પણ રાજ્યથી આપણે બિલોંગ કરતા હોય તે આપણે સિલેક્ટ કરી લેવું છે। દાખલા તરીકે આપણે XYZ કોઈ પણ સિલેક્ટ કરીએ દ્વારકા સિલેક્ટ કરી લઈએ। અને ત્રીજું મિત્રો બ્લોક એટલે કે જે પણ તાલુકો આવતો હોય તે તાલુકો આપણે સિલેક્ટ કરી લેવાનો છે અને પછી જે આપણા ગામનું નામ હોય તે આમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા પછી મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે આખી જે લિસ્ટ હશે તે આપણી સામે મિત્રો આવી જશે। જોઈ શકો છો મિત્રો આ રીતે આખી લિસ્ટ આવી છે। આખી લિસ્ટ તમારે જોવાની છે અને ચેક કરવાનું છે કે તમારું નામ છે કે નહીં। અને હા મિત્રો જો કદાચ એવું પણ થાય કે તમારું નામ આમાં ન હોય તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી અને સૌપ્રથમ તમારે જે ઈ કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રેશન છે તે તમારે જોઈ લેવાનું કે તમે કરેલું છે કે નથી। જો ન કરેલું હોય તો તમારે કરી લેવાનું છે। તો મિત્રો વાત કરીએ કે જે 19મો હપ્તો હતો તે ફેબ્રુઆરી 2025માં આવ્યો હતો। તો તમને બધાને ખબર જ હશે કે જે દરેક હપ્તા પછી છે ને 4 મહિનાનું અંતર હોય છે। તો આ વર્ષે જે 20મો હપ્તો જે છે તે મિત્રો ખૂબ જ મોડો થયો છે। જૂન મહિનામાં આવવાનો તો હાલ જુલાઈની પણ 8-9 તારીખ થઈ ગઈ સાથે પણ હજી કોઈ અપડેટ આવી નથી। કહેવાય છે કે મિત્રો 10 તારીખ પછી જે છે તે 20મો હપ્તો આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તેના માટે મિત્રો પેપરમાં પણ આવ્યું હતું કે 10 જુલાઈ સુધીમાં જે કોઈ મિત્રોએ ખેડૂત નોંધણીની કેવાયસી ન કરી દેવી તે કરાવી લેવી ખૂબ જ જરૂરી છે। તો મિત્રો વાત કરીએ આગળ કે આપણે કે કોને કેટલા રૂપિયા મળવાના છે। જો મિત્રો તમે દિલ્હી અથવા રાજસ્થાન અથવા બિહાર જેવા રાજ્યથી હોય તો તમને મિત્રો હપ્તો જે છે તે 3000 રૂપિયાનો મળવાનો છે। અને હા તમને કદાચ 19મો હપ્તો પહેલા ન મળ્યો હોય તો મિત્રો 19મો અને 20મો હપ્તો જે છે તમને બંને એકસાથે મળશે એટલે કુલ ટોટલ 4000 રૂપિયા મળવાના છે। અને હા જો તમે ગુજરાત રાજ્યથી હોય તો તમને મિત્રો ફક્ત 2000નો હપ્તો જે 20મો છે તે મળવાનો છે। આ વિશે ઘણા ખેડૂત મિત્રો એવા પણ જે છે કે તેઓએ સરકાર સામે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી છે કેમ કે ઘણા બધા રાજ્યોમાં 3000-4000નો હપ્તો મળતો હોય તો ગુજરાતમાં ખાલી 2000નો હપ્તો કેમ? ગુજરાતમાં પણ 3000-4000નો હપ્તો મળવો જોઈએ કેમ કે આજના જે સમયમાં મોંઘવારીના સમયમાં 2000 રૂપિયાથી કંઈ થતું નથી। તેનાથી ઘણા બધા ખેડૂત મિત્રોની માંગ એ જ છે કે ગુજરાતમાં પણ 3000 અને 4000નો હપ્તો જે છે એ આપવામાં આવે। તો હાલ બીજી કોઈ અપડેટ નવી આવશે મિત્રો તમને આવનારા નવા વિડીયોમાં
જણાવીશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો અને મને મિત્રો બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂત ભાઈઓ હોય કે અન્ય કોઈ તમારા મિત્રો હોય તેઓને જે બીજી નવી અપડેટ છે તે જાણવા મળે. તો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બને રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.